વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધ્વજ ફરકાવી 78મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરી. ગુજરાત રાજ્યના સિંહમોર એવા વિકાસ પ્રેરી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબજીને આવકારીએ. રાષ્ટ્રીય ધ્વજ કો રાષ્ટ્રીય સલામ સલામી સર. આ યોજનામાં આવરી લેવાનું આપણે નક્કી કર્યું છે. ગુજરાત વિશ્વ કક્ષાના ઉદ્યોગની સાથે નાણાકીય ક્ષેત્ર પણ વર્લ્ડ લીડર બને એ માટે ગિફ્ટ સિટી વિકસાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને કદમથી આજે ગુજરાત ફિનટેક ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે. ગિફ્ટ સિટી ફાઇનાન્શિયલ સેક્ટરનું મજબૂત નેતૃત્વ કરીને વૈશ્વિક ધરોહરમાં અગ્રેસર છે. રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં સુદૃઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મહત્વપૂર્ણ ભૂમિકા છે. રોજબરોજના વધુ વિકાસ વ્યાપને પરિણામે રસ્તાઓના વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણની જરૂરિયાત વધતી જાય છે. રાજ્યમાં માર્ગોના વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણ માટે 5000 કરોડ રૂપિયાના રકમના આજે ફાળવણીની હું જાહેરાત કરું છું. લિવિંગ વેલના વિઝન દ્વારા આપણે વિરાસતથી વિકાસના મંત્ર સાથે લોક મૂલ્યો અને સાંસ્કૃતિક વિરાસતના જતન સાથે રાજ્યની સર્વાંગી પ્રગતિનો આધાર રાખ્યો છે. નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવે અને ઇઝ ઓફ લિવિંગ વધે એ માટે સમાજના 4 સ્તંભો એવા ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને કેન્દ્રમાં રાખ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પીએમ આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત 5,56,000 થી વધુ મકાનોનું નિર્માણ જરૂરિયાતમંદ ગરીબ પરિવારો માટે કર્યું છે. शुभ दिन आयो रे शुभ दिन आयो आकाश की गहराइयों में एक नदी. जय हिंद, जय भारत, जय जय गुजरात.
આપ સૌ નિહાળી રહ્યા છો મરીન ટાસ્ક ફોર્સ, જેને MTF તરીકે ઓળખવામાં આવે છે, અને SDRF સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા પ્રસ્તુત દરિયાઈ સીમા પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશનની ઝાંખી દર્શાવતો ડેમો. ભારત દેશની સૌથી લાંબી દરિયાઈ સીમા એટલે ગુજરાતનો 1600 કિમી લાંબો દરિયો. આ ગુજરાતની દરિયાઈ સીમાની સઘન સુરક્ષા સારું ગુજરાત સરકારે મુંબઈ હુમલા બાદ મરીન પોલીસ સ્ટેશનો ઊભા કરવામાં આવ્યા. સાથે સાથે દરિયાઈ વિવિધ પ્રકારના ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવશે છે અને ડોગ જોય લેબ્રાડોર જાતિનો છે. આપ નિહાળી રહ્યા છો પોલીસ ડોગનું ઓબિડિયન્સ ડેમોન્સ્ટ્રેશન, જેમાં ડોગ હેન્ડલર તેમના હુકુમ અને ઈશારા મુજબ ડોગને કામ કરાવતા હોય છે. Very good. ડેમોન્સ્ટ્રેશન બાદ આપની સમક્ષ જમ્પનો ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવશે. જે રીતે પોલીસના જવાનોને પોતાની ફરજોમાં આવતા અવરોધો પાર કરવાની તાલીમ આપવામાં આવતી હોય છે, એ જ રીતે આ શ્વાનોને પણ પોતાની ફરજોમાં આવતા અવરોધો કેવી રીતે પાર કરવા અને એમની ફરજો સફળતાપૂર્વક કેવી રીતે બજાવવી એની તાલીમ આપવામાં આવતી હોય છે. આપ નિહાળી રહ્યા છો જમ્પનો ડેમોન્સ્ટ્રેશન, જેમાં ડોગ લકી ઓબ્સ્ટિકલ પસાર કરી રહેલ છે. ડોગ લકી પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ ગંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે ગાહે તવ જય ગાથા જય ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે જય હે જય હે જય 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 હે. गाड़ी नहीं भाई, प्लीज थोड़ा थोड़ा नचिकेत भाई कर दो भाई प्लीज हाँ बिल्कुल बिल्कुल